જય શ્રી કૃષ્ણ. પાઠ નંબર 3 માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિ, ભાગ નંબર 2. પોઈન્ટ નંબર આવશે ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ. ખેતીનો વિકાસ અને એ ખેતી સાથે અનેક આનુષંગિક પ્રવૃત્તિઓ. એ આનુષંગિક પ્રવૃત્તિઓ એટલે એની સાથે અન્ય કઈ કઈ પ્રવૃત્તિઓ જોડાયેલી છે. તો સૌથી પહેલાં આવશે પશુપાલન દ્વારા દૂધ અને તેની બનાવટો તૈયાર કરવી. જેમ કે પશુઓ દ્વારા દૂધમાંથી મીઠાઈ બની શકે, તો એ આનુષંગિક પ્રવૃત્તિ થાય. અનેક પ્રકારની બનાવટો બની શકે. બીજું, કેટલાક વિશિષ્ટ પ્રાણીઓનો ઉછેર કરી અને એમાંથી સ્પેશિયલ ઊન, ચામડું અને માંસ મેળવવું. ત્યાર પછી મરઘા, બતકાનો ઉછેર કરી ઈંડા અને માંસ મેળવવું. વિવિધ બાગાયતી પાકો યાદ રાખજો. આધારિત ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગો દ્વારા અથાણા બનાવવા. જે ગૃહ ઉદ્યોગ હોય ને, મહિલા ગૃહ ઉદ્યોગ હોય, જેમાં અથાણા, મુરબ્બા, શરબત વગેરે ઉત્પાદનો તૈયાર કરવા, જેને એક પ્રકારના લઘુ ઉદ્યોગ પણ કહી શકાય. તો વિવિધ બાગાયતો આધારિત અન્ય ઉદ્યોગો દ્વારા પણ આવી નાની મોટી આર્થિક પ્રવૃત્તિઓ પ્રાપ્ત કરી શકાય. ફૂલની ખેતી દ્વારા સુગંધિત દ્રવ્યો અને વિવિધ પ્રકારની ઔષધિઓ તૈયાર કરવી. મધમાખી ઉછેર કરી મધ મેળવવું. શેતુરની ખેતી કરીને રેશમના કીડા ઉછેરવા. ખેતરના નીચાણવાળા ભાગોમાં ખેત તલાવડી બનાવીને ડાંગરની ક્યારીઓ કરીને એમાં પણ મત્સ્ય ઉછેર કરી શકાય. એક સાથે અનેક પ્રવૃત્તિઓ કરી શકાય. મત્સ્ય ઉદ્યોગ, ડાંગરની ક્યારીઓમાં મત્સ્ય ઉછેર પણ કરી શકાય. ત્યાર પછી ખેતરના શેઢે કે ખુલ્લી જગ્યામાં ઔષધીય વૃક્ષનો ઉછેર કરવો. શેઢા ઉપર, કે જે નકામી જમીન હોય, નકામી ન કહી શકાય ખરેખર, પણ એ ઉપયોગી જમીન છે કે જે શેઢા તરીકે આપણે એને ઔષધીય વૃક્ષ વાવીને પણ એમાંથી લાકડું મેળવી, ઇમારતી લાકડું પણ મેળવી શકાય. ફર્નિચરમાં તેનો ઉપયોગ કરી શકાય. તો એ શું થયું? ખેતી સાથે પણ એ શેઢે એવા અનેક વૃક્ષોનું વાવેતર કરી અને આપણે ઔષધીય વૃક્ષનો ઉછેર કરી શકાય. અને વ્યવહારમાં, જીવનમાં કોઈ પણ પ્રકારે એ લાકડાનો આપણે ઉપયોગ કરી શકીએ. તેલીબિયાનું પિલાણ કરી અને તેમાંથી ખાદ્ય તેલ તૈયાર કરવું. આ શું થયું? ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો એવો પ્રશ્ન પૂછી શકે. ત્રણ ગુણમાં પૂછી શકે. ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો. 2 વાક્યમાં અથવા 2 ગુણમાં પૂછી શકે. તો એમાં પણ આપણે આનુષંગિક પ્રવૃત્તિઓ ટૂંકમાં વર્ણવવાની. 3 માર્ક્સમાં પૂછીએ તો આનુષંગિક દરેક પ્રકારના અહીંયા પેટા પોઈન્ટ આપેલા છે એ લખવા ફરજિયાત બનશે. ત્યાર પછી ખેતી આધારિત પ્રવૃત્તિ થઈ, પશુપાલન પ્રવૃત્તિ થઈ. પશુઓમાં પણ અસ્થાયી અને વ્યાપારી પશુપાલન પ્રવૃત્તિ થઈ. તો ત્યાર પછી પ્રાથમિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી પ્રવૃત્તિ કઈ? તો કે ખનન કાર્ય કરવું. ખનનનો મતલબ શું થાય? ખોદકામ કરવું. ખોદકામ કરીને પણ ખનિજ પ્રાપ્ત કરવું અને એમાંથી પણ વ્યક્તિ આર્થિક વિકાસ કરી શકે, આવક પ્રાપ્ત કરી શકે. ખનન એટલે શું? તો કે ખનન એટલે ભૂભાગમાંથી ખનિજો મેળવવા, જમીન પરની માટી કે રેતીને દૂર કરવી. ઉપરનું જે પડ હોય જેને આપણે મૃદાવરણ કહી શકાય, અને એ ખોદકામ કરવું. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ તો કે સુરંગો દ્વારા પથ્થરો તોડવા, જમીનની અંદર વધુ ઊંડાઈએથી ખનિજો મેળવવા, સારકામ કરવું. આ દરેક પ્રકારની પ્રવૃત્તિ કેવી થઈ? ખનન પ્રવૃત્તિ થઈ. આ ખનન પ્રવૃત્તિનું કાર્ય શરૂઆત ઘણા પ્રાચીન સમયથી થઈ હતી. ભૂતકાળમાં તાંબુ, લોખંડ વગેરે ઓજારો અને શસ્ત્રો બનાવવામાં પણ ઉપયોગ થયો. ભાલાથી શરૂઆત થઈ. વપરાશની ચીજો, વિવિધ સાધનો, વાસણો વગેરે બનાવટમાં ખનિજનો ઉપયોગ થવા લાગ્યો. મધ્યયુગમાં ખનન કાર્યનું મહત્ત્વ ખૂબ વધ્યું. મધ્યયુગમાં ઇંગ્લેન્ડ, જર્મનીમાં હથિયાર અને સિક્કા બનાવવા માટે ધાતુનું ઉત્પાદન કરવામાં આવ્યું. અન્ય દેશોએ પણ ધાતુના ઉપયોગમાં વધારો કર્યો. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોના ઉપયોગ અને તેનો મહત્ત્વનો ખાસ વધારો થયો. મધ્યયુગ પછી પણ ખનન પ્રવૃત્તિ ખૂબ વિકસિત થઈ. અને એ ખનન પ્રવૃત્તિ, જેમ કહીએ દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું? તો કે કાચા માલમાંથી રૂપાંતરિત ચીજ વસ્તુનું નિર્માણ કરવું, એને આપણે દ્વિતીયક પ્રવૃત્તિ કહીએ. પણ આ દ્વિતીયક પ્રવૃત્તિનું નિર્માણ તો કે કાચા માલનું, તો કાચો માલ ક્યાંથી આવશે? તો કે ખનન દ્વારા, ખોદકામ દ્વારા પૃથ્વીના પેટાળમાંથી આપણે લોહ અયસ્ક મેળવીએ. અને લોહ અયસ્ક એટલે શું થયું? કાચું લોખંડ.
જેને આપણે લોહ અયસ્ક કહેવાય. તો આ લોહ અયસ્ક એ કાચા લોખંડમાંથી પણ અનેક પ્રકારનું પોલાદ બનાવવું, ઉદાહરણ જોયું કે લોખંડમાંથી પોલાદ બનાવવું, તો એ મિશ્ર ધાતુ છે. મિશ્ર ધાતુમાંથી ઔદ્યોગિક ક્ષેત્રમાં એનો અલગ અલગ વિભાજન દ્વારા અલગ રીતે એનો આપણે ઉપયોગ કરી શકાય, ચીજ વસ્તુનું નિર્માણ કરી શકાય, જે ખનન કાર્ય પ્રાથમિક પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે. ત્યાર પછી એક ખૂબ આઈએમપી વ્યાખ્યા એટલે ખનિજ એટલે શું, તેના પ્રકારો જણાવો. વારંવાર પૂછાય છે, યાદ રાખજો. ખનિજ એટલે શું, એના પ્રકાર જણાવો, અથવા ખનિજની વ્યાખ્યા આપો, અથવા માત્ર એમ પણ પૂછી શકે કે ખનિજના પ્રકાર જણાવો. તો ખનિજની વ્યાખ્યા બધાને આવડે છે, ધોરણ 11માં આપણે શીખી લીધી. નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનિજ તરીકે ઓળખી શકાય. તેના મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય, ધાત્વિક અને અધાત્વિક. ધાત્વિકનો મતલબ શું થશે? ધાતુમય ખનિજ. અધાત્વિકનો મતલબ શું થાય? તો કે ધાત્વિક એટલે ધાતુમય ખનિજ, અધાત્વિક એટલે કે અધાતુમય ખનિજ. ખનિજોમાં લોખંડ, તાંબુ, સીસુ, જસત વગેરેનો સમાવેશ થાય. ધાતુમય ખનિજના ઉદાહરણ આપો એમ પણ પૂછી શકે. અધાત્વિક ખનિજના ઉદાહરણ આપો એમ પણ પૂછી શકે. અથવા એવું પણ પૂછી શકે કે લોખંડ એ કેવી ધાતુ છે? તો લોખંડ એ ધાત્વિક ખનિજ તરીકે ઓળખી શકાય. ગંધક, અબરખ, ફ્લોસ્પાર, ચૂનાના પથ્થર વગેરે અધાત્વિક ખનિજો છે. લોખંડ, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે સંચાલન શક્તિના વપરાતા ખનિજો છે. કોલસો, ખનિજ તેલ. ખનિજ તેલ ક્યાંથી મળશે? ઉદાહરણ તરીકે મુંબઈ, મહારાષ્ટ્રમાં હાઈનો દરિયો છે, હાઈ નામનો દરિયો છે. આ વિશાળ દરિયામાંથી આપણે ખનિજ તેલ પ્રાપ્ત કરીએ અને એ ફરી પાછું રિફાઇનરી જામનગર મોકલવામાં આવે, અને એ ધીરુભાઈ અંબાણીની રિફાઇનરી જામનગર છે, રિલાયન્સ રિફાઇનરી જેને કહી શકાય, એમાં એ ખનિજ તેલને પહોંચાડવામાં આવે. ફરી પાછું એમાંથી વિવિધ પ્રકારના ઘન, પ્રવાહી અને વાયુમય સ્વરૂપ, જેને કહી શકાય ખનિજની વ્યાખ્યામાં ઘન, પ્રવાહી અને વાયુમય સ્વરૂપ પદાર્થોને ખનિજ કહેવાય. તો એ ઘન પદાર્થના ખનિજ તેલ એ મિશ્ર ધાતુ ખનિજ તેલ છે, જેના કારણે પેટ્રોલ, ડીઝલ કે કેરોસીન એ 3 સ્વરૂપે આપણે ફરીથી રિફાઇનરીમાં મોકલીએ તો એ 3 સ્વરૂપ આપણે પરિવહનમાં ઉપયોગ કરી શકાય. તો એ કેવું થયું? કુદરતી વાયુ અથવા કોલસો અથવા ખનિજ તેલ વગેરેને સંચાલન શક્તિના વપરાતા સાધન તરીકે ઓળખી શકાય. ત્યાર પછી ખનનના પ્રકાર જણાવો. ખનનના 2 પ્રકાર છે. એક અહીંયા ખનનના મુખ્ય 2 ભાગ, ધાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજ. હવે ખનનના મુખ્ય 2 પ્રકાર છે, પૃષ્ઠીય અને ભૂમિગત ખનન. પૃષ્ઠીય ખનનને ધરાતલી ખનન તરીકે, ધરાતલી પૃથ્વીમાંથી, પેટાળમાંથી મળે છે, એટલે ધરાતલીય ખનન તરીકે પણ ઓળખી શકાય. આ પ્રકારનું ખનન કેવું હોય? તો કે ખૂબ સરળ, સુરક્ષિત અને ઓછું ખર્ચાળ હોય. ખનિજોનું ખનન વધુને વધુ માત્રામાં ખૂબ ઝડપથી થઈ શકે. જો ખનિજો પૃથ્વીની સપાટીથી વધારે ઊંડાઈએ હોય ત્યારે આપણે એને ભૂમિગત ખનન વિધિનો ઉપયોગ કરવો પડે. પૃથ્વી સપાટીની ઊંડાઈએથી ખનિજોનું ખનન કાર્ય ખૂબ જ મુશ્કેલ અને અસુરક્ષિત ગણાય. આ પ્રકારનું ખનન ખૂબ જ ખર્ચાળ હોય. તેમાં લિફ્ટ, ઉદાહરણ તરીકે અહીંયા આપણે કહી શકાય કે લિફ્ટ હોય, ઊંડાઈથી ખનિજો બહાર લાવવાના સાધનો, વાયુ સંચાર પ્રણાલી જરૂરિયાતો હોય, તો એ આ પ્રકારની પ્રવૃત્તિ થઈ. આ દરેક પ્રકારની પ્રવૃત્તિ એ ખનન ખરી, પણ કેવી છે? તો કે જોખમ ભરેલી છે. કારણ કે ઊંડાઈએ આવેલી ખાણોમાં ઘણીવાર ઝેરી વાયુ ફેલાઈ જવાથી ખાણોમાં ભૂસ્ખલન થવાની પ્રક્રિયા થાય, તો એ ખૂબ આપત્તિ કહેવાય. કેટલીક વાર ખાણના આગ લાગવાની અથવા પૂરમાં પાણી ઘસી જવાથી મોટી દુર્ઘટનાઓ પણ સર્જાય છે. ખાણમાં કામ કરતા શ્રમિકોનું ઘણી વખત મૃત્યુ પણ થાય. વિકસિત રાષ્ટ્રો અદ્યતન યંત્રો દ્વારા આ પ્રકારનું ખનન કાર્ય કરતા હોય. તો આવી ખનનના 2 ભાગ છે, ધાત્વિક અને અધાત્વિક. અને ખનનના 2 મુખ્ય પ્રકાર કેવા? તો કે ભૂમિગત ખનન અને પૃષ્ઠીય ખનન. ત્યાર પછી વિશ્વની કેટલીક મહત્ત્વની ખનિજો વિશે આપણે
હવે પછીના પાઠ નંબર 9માં કુદરતી સંસાધનો છે એમાં અભ્યાસ કરશું, એટલે એની વિગત અહીંયા લાંબી ચર્ચા કરતા નથી. માત્ર ખનિજ એટલે શું, એની વ્યાખ્યા, એના પ્રકાર, એના ભાગ એટલું યાદ રાખજો. હવે જાણવું ગમશે. જાણવું ગમશે એનો મતલબ કે ખૂબ મહત્ત્વનો છે. એ જાણવું ગમશે એ પણ અહીંયા વિડીયો લેક્ચરમાં એન્ડ આપી દઈશ, જેને કારણે તમને ખ્યાલ આવશે કે પ્રાથમિક પ્રવૃત્તિ કરનારા લોકોનું કાર્યક્ષેત્ર ઘરથી બહાર હોવાને કારણે તેઓને રેડ કોલર શ્રમિક તરીકે ઓળખી શકાય. ચ્યુઇંગમને ચૂસ્યા પછી બાકી વધેલા ભાગને ચિકલ કહેવામાં આવે. ચ્યુઇંગમ ઝેપાટો નામના વૃક્ષના દૂધમાંથી બને. જીકે માટે પણ ખૂબ મહત્ત્વના છે. આવા વૃક્ષો કેટલાક દેશોમાં ઉછેરવામાં આવે છે. રેન્ડિયર પાળવાનું કામ મોટા ભાગે કોણ કરશે? એસ્કિમો. એસ્કિમો કયું પ્રાણી પાળે એવું પણ પૂછી શકે, અથવા રેન્ડિયર કયા લોકો અથવા કયા પ્રદેશના લોકો વધારે પાળે એનું પાલન કરે છે. હવે પોઈન્ટ આવશે માનવીની દ્વિતીયક પ્રવૃત્તિ. પ્રાથમિક પ્રવૃત્તિના મુદ્દા આપણે અહીંયા 3-4 ભણેલા છે. ખેતી, ખનન, પશુપાલન, શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ, આ 4 મુદ્દા. એના સિવાય હવે આવશે દ્વિતીયક પ્રવૃત્તિ. ફરીથી દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું, કોને વ્યાખ્યા આવડે? હા, દ્વિતીયક પ્રવૃત્તિ એટલે કે કાચા માલમાંથી રૂપાંતરિત ચીજ વસ્તુનું નિર્માણ બનાવવું, રૂમાંથી કાપડ બનાવવું, લોખંડમાંથી પોલાદનું નિર્માણ કરવું, આ દ્વિતીયક પ્રવૃત્તિ થઈ. આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલી પ્રવૃત્તિ ખાસ સંસાધનોની પ્રાપ્તિ અને તેના ઉપયોગ સાથે જોડાયેલી હોય. બધા જ પ્રકારના સંસાધનો માનવ જીવન માટે મહત્ત્વના છે. કોઈને કોઈ રીતે એ સાધન, એ ભૌતિક સંપત્તિ, જેને આપણે પ્રાકૃતિક કહી શકાય, આ પ્રાકૃતિક કાચો માલ હોય એ ફરી પાછો તૈયાર માલ સ્વરૂપે આપણે પ્રાપ્ત કરવા માટે એ કુદરતી અથવા પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય વધી જાય. એટલે કે કાચા માલનું મૂલ્ય હંમેશા હોય, કુદરતી સંપત્તિનું મૂલ્ય વધી જાય. એનું કારણ કે કાચા માલમાંથી રૂપાંતરિત ચીજ વસ્તુનું નિર્માણ કરીએ ત્યારે એ ફરી પાછું બજારમાં મૂકીએ છીએ તો એનો ભાવ પણ અથવા એનું મૂલ્ય, જેની કિંમત એના કરતાં વધારે હોય. એટલે એ ખૂબ મહત્ત્વનું દ્વિતીયક પ્રવૃત્તિ થઈ. કપાસની કિંમત, દાખલા તરીકે કપાસની કિંમત કરતાં તેમાંથી બનાવેલા તારની કિંમત વધી જાય. તે તારનો ઉપયોગ શેમાં થાય? તો કે કપડાં બનાવવામાં થાય. ટૂંકમાં કાચા માલને ઊંચી મૂલ્યવાન ચીજ વસ્તુનું રૂપાંતરિત થાય તેવી ઉત્પાદન પ્રવૃત્તિને શું કહી શકાય? અંડરલાઇન કરજો, ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ. જ્યાં પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદનોનો ઉપયોગ થાય તેવી પ્રવૃત્તિને દ્વિતીયક પ્રવૃત્તિ કહી શકાય. જુઓ, પહેલાં શરૂઆતમાં પ્રસ્તાવનામાં આપણે જોયું કે એક પ્રવૃત્તિ અન્ય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હોય, તો કે પ્રાથમિક પ્રવૃત્તિ દ્વિતીયક પ્રવૃત્તિ સાથે, તૃતીયક કે ચતુર્થક કે પંચમ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હોય તો એનો મતલબ શું થયો? પ્રાથમિક પ્રવૃત્તિ એ પાયાની પ્રવૃત્તિ છે. ભલે પ્રારંભિક શિકાર કરતા, જંગલની પેદાશ એકઠી કરતા, ધીમે ધીમે પશુપાલન તરફ વળ્યા, ખેતીનો વિકાસ થયો, ગ્રામીણ અસ્તિત્વ થયું, ખનન પ્રવૃત્તિ થઈ, અને એ ખનન પ્રવૃત્તિ પછી કાચા માલમાંથી રૂપાંતરિત ચીજ વસ્તુનું નિર્માણ થયું. એટલે એ ખૂબ પ્રાથમિક પ્રવૃત્તિ દ્વિતીયક પ્રવૃત્તિ માટે પાયો ગણી શકાય. તો એની સાથે જોડાયેલી પ્રવૃત્તિ થઈ, જેને ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ પણ કહી શકાય. આવી પ્રવૃત્તિઓ માટે ખાસ કરીને ભૂગોળવેત્તાઓએ ઉદ્યોગ શબ્દનો અર્થ અહીંયા આપેલો છે, અંડરલાઇન કરજો. ઉદ્યોગ શબ્દનો અર્થ આપો. પ્રવૃત્તિનું વર્ણન કરવા માટે થાય, જેમાં ખેતી, જંગલ, મત્સ્યન, ખનન પ્રવૃત્તિ વગેરે પ્રાથમિક ઉત્પાદનોની પ્રક્રિયા અને નવી ચીજ વસ્તુનું નિર્માણ સાથે જોડાયેલી હોય. પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે ઉદ્યોગને દ્વિતીયક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકાય. દ્વિતીયક પ્રવૃત્તિ એટલે કોઈ વિશિષ્ટ પ્રવૃત્તિ નથી. પ્રાથમિક પ્રવૃત્તિનો એક મહત્ત્વનો ભાગ છે, જે કાચો માલ છે એનું રૂપાંતરિત ઔદ્યોગિક ઉત્પાદનના નિર્માણ કરવા માટે થઈ અને પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ ઉદ્યોગ સાથે સંકળાયેલા શબ્દને આપણે દ્વિતીયક પ્રવૃત્તિ કહી શકાય. તો આવા ઔદ્યોગિક ક્રાંતિને કારણે ગતિશીલ જળ, ખનિજ કોલસો, ખનિજ તેલ વગેરે શક્તિના સંસાધનોના ઉપયોગથી પ્રાથમિક પ્રવૃત્તિના ક્ષેત્રોમાં ખૂબ જ ફેરફારો થયા, પરિવર્તન થયું. તેને કારણે ઔદ્યોગિક ઉત્પાદનને પ્રવૃત્તિને મદદ મળી રહી. આથી પ્રાથમિક પ્રવૃત્તિને કારણે કાચા માલને તૈયાર કરવામાં ફેરવવાની પ્રવૃત્તિ થઈ. તેથી દ્વિતીયક પ્રવૃત્તિ કહેવાય. ઉદાહરણ તરીકે પ્લાસ્ટિકમાંથી રમકડાં બનાવવા,
લોખંડમાંથી યંત્રોનું નિર્માણ કરવું, અંતરિક્ષ સ્થાનનું નિર્માણ કરવું વગેરે ઉત્પાદનોને ઉદ્યોગ તરીકે ઓળખી શકાય. ઔદ્યોગિક ઉત્પાદન એટલે શું? તો કે જૈવિક અને જૈવિક પદાર્થોના એક નવા ઉત્પાદનના રૂપમાં યાંત્રિક રાસાયણિક પરિવર્તન માત્ર છે. પછી તે કાર્ય સ્વયં સંચાલિત મશીન દ્વારા હોય કે હાથ દ્વારા હોય અથવા કોઈ પણ કારખાનામાં થતું હોય. જટિલ વ્યવસ્થા શું થાય? જટિલ વ્યવસ્થા કરવી પડે. શક્તિના આધુનિક સાધનોની જરૂરિયાત હોય. કૌશલ્યપૂર્ણ માનવશ્રમ, યાદ રાખજો, કૌશલ્યપૂર્ણ માનવશ્રમ, માત્ર માનવશ્રમ નહીં, કારણ કે આ ઔદ્યોગિક સાથે જોડાયેલી પરિસ્થિતિ છે. એમાં ગતિશીલ જળ હોય, ખનિજ કોલસો હોય, ખનિજ તેલનો એના સાધનો સાથે એને શક્તિના સંસાધનોને ચલાવવા માટે થઈ અને કુશળ કારીગરોની જરૂરિયાત હોય. એટલે એમાં જટિલ વ્યવસ્થાની જરૂર પડે, શક્તિના આધુનિક સાધનોની જરૂરિયાત હોય, કૌશલ્યપૂર્ણ માનવશ્રમ હોય, યંત્રોનો ઉપયોગ અને મોટા પાયે વધુ ઉત્પાદન. ખાસ યાદ રાખજો, દ્વિતીયક પ્રવૃત્તિમાં વધુ ઉત્પાદન થાય. આધુનિક ઉત્પાદનની વિશિષ્ટ અને વિશેષતાઓ પણ જોવા મળશે. અહીંયા માત્ર આપણે આટલું ભણવાનું. હવે એમાં દ્વિતીયક પ્રવૃત્તિમાં ઉદ્યોગોનું વર્ગીકરણ. કારણ દ્વિતીયક પ્રવૃત્તિ એટલે કે નાના મોટા મશીન દ્વારા સાથે જોડાયેલી હોય. નવી ટેકનોલોજીથી પણ પ્રાથમિક પ્રવૃત્તિથી વિશિષ્ટ રીતે ઉદ્યોગ શબ્દનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો હોય તો ઉદ્યોગોનું વર્ગીકરણ સમજવું આવશ્યક હોય. તો ઉદ્યોગોનું વર્ગીકરણ, એમાં સૌથી પહેલું વર્ગીકરણ આવશે ગૃહ ઉદ્યોગ, ત્યાર પછી આવશે લઘુ ઉદ્યોગ અને ત્યાર પછી આવશે મોટા પાયાના ઉદ્યોગ. આ ગૃહ ઉદ્યોગ એટલે શું? ગૃહ ઉદ્યોગ કોને કહી શકાય? ગૃહ ઉદ્યોગનો સમાનાર્થી શબ્દ અહીંયા આપેલો છે કુટીર ઉદ્યોગ. તો ગૃહ ઉદ્યોગ એ ઔદ્યોગિક ઉત્પાદનનું સૌથી નાનું સ્વરૂપ છે. જેમ કે હાથ કારીગરી કે શિલ્પકાર પોતાના કુટુંબના સભ્યોની મદદથી સ્થાનિક કાચા માલ વડે સામાન્ય સાધનોનો ઉપયોગ દ્વારા પોતાના ઘરમાં જ ચીજ વસ્તુઓનું નિર્માણ કરવું. અહીં ઉત્પાદન કાર્ય ખૂબ મર્યાદિત હોય, કારણ કે ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલો હોય. એક નાનો પરિવાર પણ આ ગૃહ ઉદ્યોગમાં જોડાયેલો હોય. ઉદાહરણ તરીકે મહિલા મંડળ. આજે અનેક ગ્રામ્ય વિસ્તારમાં મહિલા મંડળો પ્રવૃત્તિ કરે છે. મુરબ્બા બનાવવા, અગરબત્તીનું નિર્માણ કરવું, પાપડ બનાવે. આ શું થયું? ગૃહ ઉદ્યોગ થયો. એ કાચો માલ પણ સ્થાનિક લેવલે મળી શકે, એનું ઉત્પાદન પણ સ્થાનિક લેવલે થાય, વેચાણ પણ સ્થાનિક લેવલે થાય અને એ વ્યક્તિ પોતાના કુટુંબમાં એ આર્થિક મદદરૂપ થાય. આવક વધારે ને વધારે પ્રાપ્ત કરવા માટે પણ એ ગૃહ ઉદ્યોગ લઘુ ઉદ્યોગ માટે મહત્ત્વનું પરિબળ બની શકે. એવા તો કે એશિયા અને આફ્રિકાના દેશોમાં આજે પણ આવા ગૃહ ઉદ્યોગો દ્વારા ચીજ વસ્તુનું ઉત્પાદન થાય. તેમાંથી કેટલીક ચીજ વસ્તુઓની માંગ વિકસિત દેશોમાં વધુ છે, કારણ કે વિકાસશીલ દેશ હોય એમાં ગૃહ ઉદ્યોગનું વધારે માત્રામાં ઉત્પાદન થતું હોય. તો એ નાના નાના ગૃહ ઉદ્યોગ દ્વારા પણ વધુ ઉત્પાદન પ્રવૃત્તિ જોવા મળતી હોય તો એ ચીજ વસ્તુઓ વિકસિત દેશોની માંગ વધારે થાય. એટલે વિકાસશીલ દેશ પાસે પણ વિકસિત દેશ આવી ગૃહ ઉદ્યોગ દ્વારા નિર્માણ થયેલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે અને એ આયાત નિકાસની પ્રવૃત્તિ સાથે પણ એક દેશ અન્ય દેશ સાથે જોડાયેલો હોય. મૂડી અને પરિવહન ગૃહ ઉદ્યોગોને નોંધપાત્ર અસર કરતા નથી. કપડાં, ચટાઈઓ, વાસણ, ફર્નિચર, નાની મૂર્તિ, પથ્થરની ચીજો અને માટીના વાસણો, ચામડામાંથી બનાવેલી ચીજો, બૂટ ચપ્પલ, સોનાના કે તાંબાના ઘરેણાં, વાંસમાંથી બનાવેલી ચીજો ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય અને ગૃહ ઉદ્યોગો દ્વારા વ્યક્તિ પોતાની આવક પ્રાપ્ત કરી શકે. એટલે આ શું થયું? ઉદ્યોગોનું વર્ગીકરણ, દ્વિતીયક પ્રવૃત્તિની વ્યાખ્યા અને ત્યાર પછી ઉદ્યોગોનું વર્ગીકરણમાં સૌથી મહત્ત્વનો મુદ્દો એટલે ગૃહ ઉદ્યોગ અથવા કુટીર ઉદ્યોગ. યાદ રાખજો, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ બંને એક છે, એટલે પર્યાય શબ્દ છે. ગૃહ ઉદ્યોગ ને લઘુ ઉદ્યોગ એક સમજતા નહીં. અહીંયા પાઠ આધારિત બંનેનો અર્થ અલગ થશે. લઘુ ઉદ્યોગ એટલે શું? તો કે આ પ્રકારના ઉદ્યોગોમાં શક્તિ સંચાલનના આધુનિક યંત્રોની જરૂરિયાત પડશે, જે ગૃહ ઉદ્યોગમાં મર્યાદિત હતી. અહીંયા આધુનિક યંત્રો, કૌશલ્ય ધરાવતા કારીગરોની મદદ લેવામાં આવે. પહેલાંમાં ગૃહ ઉદ્યોગમાં કૌશલ્યપૂર્ણ કારીગર ન હોય, સામાન્ય સ્ત્રી અથવા વ્યક્તિ અથવા તમે એક વિદ્યાર્થી તરીકે પણ આવા સમયમાં, સંકટના સમયમાં પણ ગૃહ ઉદ્યોગનું સંચાલન કરી અને પરિવારને આર્થિક રીતે મદદ કરી શકો.
જ્યારે લઘુ ઉદ્યોગમાં તો આધુનિક યંત્રો અને કૌશલ્ય ધરાવતા કારીગરોની આવશ્યકતા હોય, એટલે ગૃહ ઉદ્યોગ કરતાં એક સ્ટેપ મોટું, જેને આપણે લઘુ ઉદ્યોગ કહી શકાય. આવા ઉદ્યોગ માટે જરૂરી કાચો માલ સ્થાનિક બજારમાંથી ઉપલબ્ધ ન થતો હોય તો પણ દૂરથી મંગાવવામાં આવે. ગૃહ ઉદ્યોગની તુલનામાં આ ઉદ્યોગ કદમાં વિસ્તૃત હોય, રોજગારીની તકો અહીં વધારે હોય, જેથી સ્થાનિક લોકોની આવક વધે છે. જેમ કે ભારત, ચીન, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ વગેરે દેશોમાં લોકોની રોજગારી વધે તે માટે આ પ્રકારના ઉદ્યોગોના વિકાસ માટે સ્થાનિક સરકારો હંમેશા પ્રયત્નશીલ હોય છે. ચીન અને ભારતમાં તો કે કાપડ, રમકડાં, ફર્નિચર, ખાદ્ય તેલ અને ચામડાનો સામાન વગેરેનું ઉત્પાદન એ લઘુ ઉદ્યોગોના એકમો દ્વારા તૈયાર કરવામાં આવે. ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ દ્વારા કુશળ કારીગરો, ઔદ્યોગિક અથવા આધુનિક યંત્રની જરૂરિયાત હોય એના દ્વારા જે ચીજ વસ્તુનું નિર્માણ થતું હોય, અથવા એમાં જો કાચો માલની પણ જરૂરિયાત હોય તો સ્થાનિક બજારમાંથી કાચો માલ ન મળે તો અન્ય બાજુના જ્યાંથી જે બજારમાંથી જે વસ્તુ અથવા જે કાચો માલ મંગાવવામાં આવતો હોય એના દ્વારા લઘુ ઉદ્યોગોનું સફળ સંચાલન કરી શકાય. ત્યાર પછી આવશે મોટા પાયાના ઉદ્યોગો. આ પ્રકારના ઉદ્યોગો માટે વિસ્તૃત બજારો, જુદા જુદા પ્રકારનો કાચો માલ, ઉર્જાના સાધનો, કુશળ કારીગરો. અહીંયા પણ લઘુ ઉદ્યોગની જેમ કુશળ કારીગર વગર મોટા ઉદ્યોગોનું નિર્માણ થઈ શકે નહીં. વધારે મૂડી, એ ભારે યંત્ર સામગ્રી, પાકા માર્ગો, રેલ માર્ગ, વીજળીની પ્રાપ્તિ, પાણી, બેન્કોની અને વીમાની સગવડો વગેરેની જરૂર પડે. મોટા પાયાના ઉદ્યોગોમાં વહીવટી તરીકે બેન્કોની પણ આવશ્યકતા હોય, વીમાની સગવડો હોવી જરૂરી છે, જેથી કરીને કોઈ કંપની, કોઈ વીમા કંપની હોય અથવા કોઈ પણ ઉદ્યોગ હોય એના કારીગરો કામ કરતા હોય ત્યારે એને અનેક પ્રકારની આપત્તિઓનું નિર્માણ થતું હોય તો એમાંથી એ વ્યક્તિને પણ આર્થિક મદદ મળી રહે એટલા માટે મોટા પાયાના ઉદ્યોગોમાં વીમાની સગવડો પણ રાખવી પડતી હોય. લોખંડ પોલાદ ઉદ્યોગ એ પાયાનો ઉદ્યોગ ગણી શકાય. એ લોખંડ પોલાદનો ઉદ્યોગ એ નાના અથવા મોટા કોઈ પણ પ્રકારના ઉદ્યોગ માટે લોખંડ પોલાદનો ઉદ્યોગ એ પાયાનો ઉદ્યોગ છે. પેટ્રો રસાયણ ઉદ્યોગ, ઓટોમોબાઈલ્સ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ વગેરે આ કક્ષાના ઉદ્યોગો છે. અહીં વ્યવસ્થા તંત્ર એ ઉચ્ચ મૂલ્ય આધારિત અને જટિલ પ્રકારનું હોય. અહીં ઉત્પાદનની ગુણવત્તા અને વિશિષ્ટીકરણ ઉપર વધુ ધ્યાન આપવામાં આવે. આ પ્રકારના ઉદ્યોગમાં ચીજ વસ્તુનું ઉત્પાદન વધુ માત્રામાં થાય. ઉત્પાદનો વેચાણ અર્થે દૂરના વિસ્તૃત બજારોમાં મોકલવામાં આવે. સ્થાનિક બજાર તો ઠીક, પણ વિસ્તૃત બજારમાં, કારણ કે એ લોખંડ પોલાદનો ઉદ્યોગ હોય કે પછી ઓટોમોબાઈલ્સ ઉદ્યોગ હોય, પેટ્રો રસાયણના ઉદ્યોગ હોય, મુંબઈથી જામનગર સુધી એક વિશાળ ક્ષેત્ર સાથે જોડાયેલું એ મોટા પાયાના ઉદ્યોગોનું નિર્માણ એ ચીજ વસ્તુનું ઉત્પાદન વધુ માત્રામાં કરવામાં આવે છે. જેને કારણે આપણે કહી શકાય કે ઉત્પાદનની ગુણવત્તા જાળવવી પડે, વિશિષ્ટીકરણ પર વધુ ધ્યાન દેવામાં આવે, જેથી કરીને જેને આપણે ક્વોલિટી કહીએ એ ક્વોલિટી હોય તો જ એની ગુણવત્તા, અથવા ગુજરાતીમાં કહી શકાય કે એની જો ગુણવત્તા હશે તો જ વધારે વેચાણ થાય. અને વધારે વેચાણ ક્યારે થાય? ગુણવત્તા હોય તો. એટલે કે ઉત્પાદન વિશાળ માત્રામાં હોય, ગુણવત્તા પણ વિશાળ માત્રામાં હોય તો મોટા પાયાના ઉદ્યોગ પણ સફળ થઈ શકે. ઉત્પાદનોના વેચાણ અર્થે દૂરના વિસ્તૃત બજારોમાં મોકલવામાં આવે. ઔદ્યોગિક ક્રાંતિ પછીના વર્ષોમાં આવા ઉદ્યોગોનો વિકાસ થયો હતો. વિશ્વના ઘણા દેશોમાં આ પ્રકારના ઉદ્યોગોની પ્રસ્થાપિત થઈ. આમ કહી શકાય સંપૂર્ણ રીતે જો અહીંયા પાઠ નંબર 3નો સારાંશ જોઈએ તો માનવીની પ્રાથમિક પ્રવૃત્તિમાં ભૌગોલિક તત્વનું પ્રાધાન્ય વધારે છે. પ્રકૃતિનું સ્થાન, શિકાર કરવો, જંગલની પેદાશ એકઠી કરવી, મત્સ્યન પ્રવૃત્તિ કરવી, ખનન, ખેતી, પશુપાલન પ્રવૃત્તિ કરવી. આ પ્રવૃત્તિ એટલે કેવી થાય? પ્રાથમિક પાયાની પ્રવૃત્તિ. કાચા માલ માટે અથવા દ્વિતીય પ્રવૃત્તિ માટે કાચો માલ ખૂબ મહત્ત્વનો, એટલે કે પ્રાથમિક પ્રવૃત્તિ એ દ્વિતીયક પ્રવૃત્તિ માટે પાયાનો ઉદ્યોગ પણ કહી શકાય. જ્યારે દ્વિતીયક પ્રવૃત્તિમાં માનવ નિર્મિત બાબતોનું મહત્ત્વ જોવા મળે. હવે આપણે આગળના પ્રકરણમાં માનવીની તૃતીય, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ વિશે માહિતી મેળવશું. પાઠ હવે નંબર 4 આવશે. પાઠ નંબર 4 એમાં માનવીની તૃતીય, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિનો વિસ્તૃત અભ્યાસ કરશું. એ પહેલાં
પાઠ નંબર 3 અસાઇનમેન્ટના પ્રશ્ન ટીક કરી લેજો અને રેગ્યુલર પ્રશ્ન ટીક કરજો. અહીંયા અસાઇનમેન્ટના પ્રશ્ન આપેલા છે. એમાં સૌથી પહેલો મહત્ત્વનો પ્રશ્ન, માનવીની પ્રાથમિક પ્રવૃત્તિમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ વિશે નોંધ તૈયાર કરો. એટલે પ્રશ્ન નંબર 1 પહેલો પ્રશ્ન, અને ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. એમાં આવશે વ્યાપારિક પશુપાલન વિશે નોંધ લખો. આ 2 પ્રશ્ન. બીજા પ્રશ્નમાં પહેલો અને બીજો બંને લખજો. ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિ જણાવો. ફરીથી યાદ કરું. પ્રશ્ન નંબર 1 માનવીની પ્રાથમિક પ્રવૃત્તિમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિની નોંધ તૈયાર કરો અસાઇનમેન્ટ માટે. પ્રશ્ન નંબર 2માંથી પ્રશ્ન નંબર 1 અને 2 વ્યાપારિક પશુપાલન વિશે ટૂંક નોંધ લખો, અને 2માં ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિ જણાવો. આ 3 પ્રશ્ન અસાઇનમેન્ટ માટે. અને ત્યાર પછી બાકીના જે પ્રશ્ન આપેલા છે, ખનન એટલે શું, દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો જણાવો, ઉદ્યોગ એટલે શું, આ અને 4 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. નીચેના પ્રશ્નો માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી યોગ્ય વિકલ્પ આપો અથવા યોગ્ય ઉત્તર આપો. એ રેગ્યુલરની નોટમાં લખીને તૈયાર રાખજો. જ્યારે આવવાનું થાય ત્યારે અસાઇનમેન્ટની નોટ, રેગ્યુલર નોટ અને પ્રશ્નપત્ર જે લખાવેલા છે એની નોટ અને મુદ્દાની નોટ આ સાથે લઈને આવજો. પાઠ નંબર 4 હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે મળશું. એ પહેલાં ફરીથી પ્રશ્નપત્ર તમને આપેલા છે. ખાસ નમ્ર વિનંતી બહેનો, ખૂબ સારી રીતે તૈયાર કરજો. આ વર્ષ એ આપણા માટે ખૂબ મહત્ત્વનું. તમને ચોક્કસ તમારી અનુકૂળતા મુજબ સમય મળ્યો છે, તેનો સદુપયોગ કરજો. તમારી તબિયતની ખાસ સંભાળ રાખજો, અને સંભાળ લેતા જીવનની સંભાળ રાખી અને આપણું લક્ષ્ય પૂર્ણ કરવા માટે ફરીથી ઓલ ધી બેસ્ટ. ખૂબ ખૂબ આગળ વધો, તમારું લક્ષ્ય પૂર્ણ કરો. એના માટે જ્યાં કોઈ પણ ભૂગોળમાં મુશ્કેલી હોય તો મારો કોન્ટેક કરી શકો. મારા નંબર પણ તમારી પાસે છે, એટલે ક્યાંય કોઈ મુશ્કેલી હોય તો મને જણાવી શકો. અને ફરીથી પાઠ નંબર 4માં હવે પાછા મળશું. એ પહેલાં અત્યાર સુધીના પાઠ નંબર 1, પાઠ નંબર 2 અને પાઠ નંબર 3ના અસાઇનમેન્ટના પ્રશ્ન ટીક કરાવેલા છે, રેગ્યુલરના પ્રશ્ન ટીક કરાવેલા છે. એ પણ લખીને તૈયાર રાખજો. બાકીના વધારાના પ્રશ્ન પણ તમારી અનુકૂળતા મુજબ સ્વસ્થ થઈ અને સારી રીતે વાંચન કરજો. ફ્રેશ થઈને રહેજો. જીવન જીવવાની પણ મજા આવશે અને આપણું લક્ષ્ય પણ પ્રાપ્ત કરી શકાય. એટલે અસાઇનમેન્ટની નોટ ફરીથી યાદ કરું, મુદ્દાની નોટ મોસ્ટ આઈએમપી છે. પ્રશ્નપત્રની નોટ પણ તમારી પાસે બનાવેલી હોય. મુદ્દાની નોટ છે એ ખૂબ મહત્ત્વની છે, એટલે મુદ્દા લખીને તૈયાર કરજો. અને આ 3જા પાઠમાં આગળના પહેલા લેક્ચરમાં મેં જે નકશા આપેલા છે એ પણ દરેક નકશા તૈયાર કરી લેજો અને અસાઇનમેન્ટ પણ તૈયાર કરજો. થેન્ક યુ.